જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંતનાદિ મહામુક્તો અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથે ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સાગરમાં હવે અત્યારે નવું આપણે પ્રકરણ લેવાનું છે, નિર્ભય. અત્યાર સુધી હવે જો એમાં એવું છે કે સૌથી પહેલા શું વાત આવી હતી કે આપણે એમ કે પ્રથમ પ્રકરણ આપણે જોઈએ તો મનુષ્ય દેહની અગત્ય, તો કે આપણે આ મનુષ્ય દેહ મળ્યો છે શું કામ, અને એ મનુષ્ય દેહ મળ્યા પછી એને આપણે કરવાનું છે શું. એટલે પેલા તો કેમ કારણ કે જે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ જે આપણી ચૈતન્યની થાય એ મનુષ્ય દેહમાં જ થાય. એના સિવાય બીજા કોઈ પ્રાણી કે વનસ્પતિમાં એ લોકોની ક્ષમતા નથી ને એ લોકોની બુદ્ધિ એ નથી. એટલે એનું અગત્ય આપણે સમજી લીધું પછી આપણને વિવેક જ્ઞાન થાય શું કરવાનું છે ને શું નથી કરવાનું. પછી આપણે કેવા કર્મ કરવા, ત્રીજું પ્રકરણ છે કર્મ, ગુણ, દોષ અને સ્વભાવ. કેવા કર્મ કરવા, આપણા ગુણ કેવા હોવા જોઈએ, કયા દોષ હોવા જોઈએ, કયા ન હોવા જોઈએ, સ્વભાવ કેવો હોવો જોઈએ, કયા સ્વભાવ ટાળી નાખવાના, કયા સ્વભાવ રાખવાના. સેવા કઈ રીતે કરીએ તો આપણા કર્મ જે છે, કોની સેવા કરીએ, કેવી રીતે કરીએ, સેવા કરવા માટે કેવો ભાવ રાખવો જોઈએ, ઈ જે બધું છે ઈ કરીને પછી સેવાથી આપણે જેમ જેમ આ શું છે કે એક એક પગથિયું આપણને મામા અહીંયા આગળ વધારતા જાય છે કે સૌથી પહેલા તો આ તમારે દેહની મનુષ્ય જન્મની અગત્યતા તો સમજવી પડે ને કે મનુષ્ય જન્મ ભગવાન આપણને આપ્યો છે શું કામ. મનુષ્ય જન્મ આપી દીધા પછી હવે આપણને વિવેક જ્ઞાન હોવું જોઈએ કે મને મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. ચાલો મનુષ્ય જન્મ તો મળી ગયો, પણ કઈ આમ પ્રાણીઓની જેમ જ જીવ્યા રાખવાનું છે એમ નથી. એટલે એના પછી કઈ રીતે, અને પછી 5મું પ્રકરણ છે નિયમ, પ્રતિજ્ઞા અને તપ. સેવા કરીને તમે થોડા શુદ્ધ થયા હો તો એના પછી નિયમ કેવા લેવાના ભગવાન ભજવા માટે ને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. તમારે શું નિયમ લેવાનો, બીજા બધા નિયમો લઈ લઈને કઈ ભગવાન મળતા નથી કે આ નહીં ખાવ ને ઓલું નહીં ખાવ ને આમ કરીશ ને, એ બધાથી નથી મળતા ભગવાન. તો કે ભગવાન કેવા નિયમો લેવાથી ભગવાન મળે, આપણા નિયમોમાં શું હોવું જોઈએ, કેવી પ્રતિજ્ઞા હોવી જોઈએ. અને તપ એટલે કઈ રીતનું તપ કરવાનું. તપ કરવાનું છે પણ અતિ તપ નથી કરવાનું, દેહ પડી જાય એવા તપ નથી કરવાના, દેહમાં અંદર તપ કરીને નુકસાન જ થઈ જાય એવું નથી કરવાનું. એટલે એ બધું જે જ્ઞાન છે એ આપ્યા પછી હવે શું કરવાનું. ધારો કે તમે, એટલે મામા એમ કે છે કે શરીરથી તમે તૈયાર થઈ ગયા કે હવે તમે સેવા કરી, તમે બધું કર્યું, તમને વિવેક થઈ ગયું કે આપણને શું જોઈએ છે, એક સાધકને એ બધું જ્ઞાન થઈ ગયું. તો હવે અંદરનું કામ તો કે શું હોવું જોઈએ અંદર, તો કે સૌથી પહેલા તો નિર્ભયતા આવવી જોઈએ. હવે આ 6મું પ્રકરણ છે એ નિર્ભયતા માટે છે કે કોઈ પણ વસ્તુની આપણને ભય ન હોવો જોઈએ. અને બીજું શું છે કે જો કોઈ પણ આપણે જે જીવ સૃષ્ટિ છે ને એમાં 4 વસ્તુ કોમન હોય: નિદ્રા, ભય, મૈથુન અને આહાર. નિદ્રા, ભય ને મૈથુન. એટલે આહાર કરવો, ખાવું, સુઈ જવું, ભય પામવું. કોઈ પણ તમે જીવ સૃષ્ટિમાં જુઓ પ્રાણીઓમાં તો આ 4 વસ્તુ હોય જ એમ. અને મૈથુન એટલે જે લોકોને ઉત્પત્તિ કરવાની હોય એ વસ્તુની ઇન્સ્ટિંક્ટ, એટલે અંદરથી એની જે કુદરતી, આ છે કુદરતી કહેવાય. તો ઈ કુદરતી જે વસ્તુ છે ઈ 4, તો એમાં ભય આવે છે. તો ઈ ભય જે છે ઈ વસ્તુ સાવ સામાન્ય વસ્તુ છે કે આપણે હવે મનુષ્ય જન્મ આપણને મળ્યો છે તો આહાર, નિદ્રા, ભય ને મૈથુન, ઈ 4 વસ્તુ હોય ધારો કે આપણામાં, અને એ પ્રમાણે જ આપણે જીવ્યા કરતા હોઈએ તો પ્રાણી જેવું જીવન આપણે જીવી રહ્યા છીએ કે એનાથી વિશેષ કાંઈ નથી. તો જેને ભગવાનને મેળવવા માટે આ મનુષ્ય જન્મ છે ને એ બધું હવે જ્ઞાન થઈ ગયું હોય તો એના પછી એક અંદર નિર્ભયતા કે છે ને કે આપણે જેમ જેમ ભગવાન ભસતા જઈએ, આપણે આ રીતે આપણે ધારો કે આપણું જીવન વ્યતીત કર્યું હોય, સેવા કરી હોય, નિયમ ને નિશ્ચય ને બધું તપ ને એ બધું કેવી રીતે કરવું એ ખબર હોય, આશીર્વાદ લીધા હોય, આપણે મનુષ્ય જન્મમાં શું આ વ્યવહાર જગતમાં કેવી રીતે રહેવું, કોઈને દુઃખ નહીં પમાડવાનું ને એ રીતનું જ આપણું વાણી વર્તન થતા તો એક કોન્ફિડન્સ લેવલ આપણું એકદમ હાઈ થઈ જાય. આપણને આત્મવિશ્વાસ જે છે આપણો એટલો બધો બળવત્તર થઈ જાય કે અમુક બાબતોની નિર્ભયતા તો એમાં આવી જ જાય. એટલે એ જે છે, અને છતાં પણ હજુ કેટલી જાતનો આપણને ભય તો રહેવાનો.
અત્યારે જે અત્યારના સંજોગોમાં જે પ્રમાણેનું વાતાવરણ થઈ રહ્યું છે, બધું ક્રિએટ થાય છે, તો એની ચિંતા ને એનો ભય કે આપણે ત્યાં શું થશે, કડીનું જોર આટલું બધું ચાલે છે, તો પછી અત્યારે આવું લડાઈનું વાતાવરણ છે, તો એમાં આપણે જ્યાં સુધી આપણા દેશ ઉપર નથી થતું ત્યાં સુધી આપણને એમ થાય કે હા એ તો નિર્ભય રહેવાશે, વાંધો નહીં. પણ જેવું આપણા દેશમાં કરીને આપણા શહેરમાં ક્યાંક થાય અને પછી જો નિર્ભયતા રહીએ ત્યારે ખરી નિર્ભયતા કહેવાય. એટલે મામા એમ કહેતા હતા કે ધારો કે આપણે ક્યાંક ઉભા હોઈએ ને તોપનો ગોળો, એટલે એવું એક્ઝામ્પલ આપ્યું છે મામાએ, કે તોપનો ગોળો આપણી સામે આવવાનો હોય તો ઈ તોપના ગોળાને આપણે રોકી ના શકીએ, કારણ કે ઈ વસ્તુ ઈ સામર્થ્ય નથી આપણામાં, કે આપણે અનાદિ મુક્ત નથી કે આપણે રોકી શકીએ, પણ એમ કે ઈ સામર્થ્ય નથી. પણ હા, ઈ વખતે આપણે એટલું જ ખાલી વિચારવાનું છે કે મારા ચૈતન્યને મુક્ત કરીને મારા જે મૂર્તિમાં રાખ્યો છે, અને પછી એટલી નિર્ભયતા રાખવાની કે હવે જે મારા દેહનું થવું હોય એ થાય. તો એ જે છે એ ઉપાસના સુધી આ જ્ઞાન આપણું વાણી વર્તન ને આ જે બધું આપણે આગલા પ્રકરણો અત્યારે જે જોયા ને, એ બધી નિર્ભયતા એ બધું કરવાથી આવે અને આપણે નિર્ભય બનીએ. આપણે સિદ્ધાનંદ સ્વામીની વાત ખબર છે કે જંગલમાં ગયા ને વાઘ સામે આવ્યો તો આંખ બંધ કરીને ઉભા રહી ગયા કે મહારાજને જેમ કરવું એમ કરે, આ એને ખાવાના કામમાં લાગશે. તો એમ કહેવાય છે કે પ્રાણીઓને બી એ લોકો આપણી આંખમાં ભય જુએ ને તો એ લોકો આપણા પર હાવી થઈ જઈ શકે છે, પણ જો નિર્ભયતા જુએ ને એ લોકો આપણી આંખમાં, તો એ લોકોને પણ ભય લાગે છે કે આ મારો મને સામનો કરીને મને હટાવી શકશે. કારણ કે દરેક પ્રાણીઓ, મનુષ્યથી તો બધા ગભરાય જ છે. એટલે જો નિર્ભય આપણે હોઈએ તો એ લોકો પણ, એટલે એવું આપણને ખબર છે એ વાત, કે પછી એ વાઘ હતો એ સ્વામીને પ્રદક્ષિણા કરીને પછી જતો રહ્યો એમ. એટલે નિર્ભયતા છે એ વસ્તુ. અને સૌથી પહેલી જ વસ્તુ ઈ કે આપણે જો આ પથ ઉપર આગળ નીકળ્યા છીએ ને ભગવાન ભજવાના, તો મામા એમ કહેતા હતા કે જેવા તમે આ પથ પર આગળ વધીએ આધ્યાત્મિક પથ ઉપર, એટલે ભગવાન કસોટી મૂકે. એ ભગવાનની અનાદિની રીત છે. કારણ કે જેવું ભણવાનું શરૂ કરીએ એટલે પરીક્ષા આવવાની જ છે. સ્કૂલમાં એડમિશન લ્યો, ભણવાનું શરૂ થાય એટલે પરીક્ષા આવે. અઠવાડિક પરીક્ષા ને પખવાડિક પરીક્ષા ને માસિક પરીક્ષા, 6 મહિના અર્ધવાર્ષિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા, એવું આવે ને. થોડી શરૂઆતમાં જ આવે એટલે થોડું અઠવાડિક પરીક્ષા આવે, દર અઠવાડિયે એક પરીક્ષા હોય. એટલે થોડી અઘરી ના હોય, સહેલી હોય. એમાં થોડા જ પ્રશ્નો હોય, નાના પ્રશ્નો હોય. પણ કસોટી, અને પરીક્ષા એટલે કસોટી કહેવાય ને. કસોટી આવે છે, એમાં આપણે કેટલા ઉત્તીર્ણ થયા અને કેવી રીતે થાય. એટલે જો હવે જે પરીક્ષાથી ભય પામીને સ્કૂલમાં એડમિશન ના લઈએ તો એ પછી કઈ આગળ ભણી શકે? એમ આપણે ભગવાન ભજવાના પથ ઉપર જો ભય રાખીએ તો સૌથી પહેલું જ છે કે આપણું આંતરિક જે બળ છે એ તો હોવું જ જોઈએ, કે ગમે તેવી મુસીબત આવશે તો હું એમાંથી આગળ નીકળીશ અને ભગવાનનો પથ જે છે એને હું છોડીશ નહીં. કારણ કે કસોટી ભગવાન મૂકશે, એ ભગવાનની રીત છે. તો જો એ રીત હોય તો ભગવાન એને બદલે નહીં ને. ભગવાન શું કામ બદલે? કે આપણે કઈ બહુ મોટા ઓલા છીએ કે એક્સેપ્શનલ કેસ છીએ કે હા ભાઈ આ તો તું છે એ કઈક વિશિષ્ટ છે એટલે એક્સેપ્શનલ કેસ છો તો હું તારા માટે કસોટી ના મૂકું. એવું નથી. આપણે જેવો ભાવ, આપણું જેવું ભણવાનું, જેમ જેમ આગળ વધતા જઈએ એમ ભગવાનને પણ આપણા પ્રત્યે પ્રેમ વધુ આવે તો વધુ આકરી કસોટી કરે. કારણ કે ભગવાનને આપણામાં તલભાર કસોટી કસર રાખવી નથી. તો એ કસર ન રાખવી હોય તો પછી કે છે ને કે જેમ ઓલો હોશિયાર વિદ્યાર્થી હોય એને શિક્ષક એની વધારે મજબૂત કસોટી કરે, વધારે અઘરી કસોટી કરે. શું કામ? કારણ કે એને ચકાસવા માંગે કે આ કસોટીમાંથી એ પાર થાય છે કે નહીં. એનો અર્થ એવો ના હોય કે કસોટી કરે એટલે શિક્ષક એના પર રાજી ના હોય. જેમ જેમ એ કસોટી પાસેથી ઉત્તીર્ણ થતો જાય, શિક્ષક વધારે ને વધારે ગર્વ અનુભવે કે હા મારો વિદ્યાર્થી જો આટલો હોશિયાર છે, મારો વિદ્યાર્થી આટલો હોશિયાર છે. એમ મામા એવું કહેતા હતા કે મહારાજની એવી અનાદિની રીત જ છે. એટલે હવે જે મુક્ત અહીંયા પધાર્યા હોય એ પણ હોય કે આપણે હવે કસોટી કેવા પ્રકારની કરવી ને શું કરવું એ તો એમને ખબર હોય ને. મહારાજને મુક્તોને ખબર હોય કે આને હું કઈ કસોટી કરીશ તો એના ચૈતન્યની ઉર્ધ્વીકરણ થશે. એટલે સરિતામાં મામા એમ કે છે કે કસોટી ન પણ કરે, જરૂરી નથી કે કસોટી કરે. હવે એવો કેવો આપણો ભાવ છે ને આપણું કેવું છે એ પ્રમાણે બધું હોય.
આપણે રૂટીનમાં જે રીતે ભજન કરતા હોય ને આપણે એ રીતે આગળ વધ્યા જ કરતા હોય તો કસોટી ન પણ આવે. પણ આપણે ક્યાંક અટકી ગયા હોય ને એવું કંઈક થાય તો પછી પાછું આપણને યાદ કરાવવા માટે કે નાની મોટી કંઈક કસોટી મૂકે ભગવાન. હવે એ કસોટી શારીરિક, આર્થિક, વ્યવહારિક, માનસિક કોઈ પણ હોઈ શકે છે. એ ભગવાનને ખબર અને મુક્તોને ખબર કે કેવી કસોટી કરવાથી આ પાછો આ પથ ઉપર આગળ આવશે, જે અથવા તો આગળ આવશે અથવા તો કે ચાલવાનું જે અટકી ગયું છે ત્યાંથી એની શરૂઆત થશે. તો ઈ બધું ઈ જાય એટલે કસોટીથી જે ગભરાય એ એટલે જે જીવ છે એ ભગવાન તરફ આગળ ના વધી શકે. એટલે અહીંયા શરૂઆત જ મામા અહીંયાથી કરી છે કે સાધક હોય એના માટે એક આ ઉક્તિ છે. કે કઈ ઉક્તિ છે? તો કે હરિનો માર્ગ છે શુરાનું, નહીં કાયરનું કામ જો. ભગવાનનો જે તમે માર્ગ લ્યો છો એમાં સુરો હોય એ જ આગળ જઈ શકે. કાયર થઈને બેસી રહે કે ઓહો હો મારાથી આવું નહીં થાય. કારણ કે આપણે જેમ જેમ આગળ વધતા જઈએ ને ધ્યાન માર્ગમાં તો વિચિત્ર અનુભવ શરૂઆતમાં તો કે છે ને કે કચરો જ નીકળે. કૂવો ખોદે તો પેલા શરૂઆતમાં તો કચરો જ નીકળે બધો. એટલે આપણા અંદરના જે બધા ભર્યા હોય એ જ બધું નીકળે. પાણી તો સૌથી છેલ્લે આવે ને. એટલે ત્યાં સુધી તો બધું આ કચરાન બચરાન બધું પાણાન પથરાન એ જ બધું નીકળવાનું છે, કાદવ ને એ બધું અંદર જે બધું ભરેલું હોય. એટલે એમાં શરૂઆતમાં જો મૂંઝાઈ જઈએ કે ઓહો હો ધ્યાન કરવા બેસું છું ને કેવા કેવા વિચારો આવે છે, મને તો ન કરવાના ખરાબ વિચાર આવે ને એવું કે છે ને કે પેલા પરમ ચેતન નહીં પણ ઇસ્કોન વાળાના ગુરુ કોણ? પ્રભુપાદના ગુરુ. એને કૃષ્ણ ભગવાન પ્રત્યે બહુ જ ખરાબ વિચારો આવતા હતા કે આવું આવી બધી લીલા કરી છે ને તો આને તો કઈ ભગવાન કહેવાય ને. એવા જાતના સંકલ્પો થઈ જતા હતા એને. એટલે પછી દરિયામાં પડતું મૂકવા જાય ને એમ કરે, માથા પછાડે ને કે હે, કારણ કે ભગવાન સમ માનતા હતા એટલે માથા પછાડે ને પછી એને કીર્તન ભક્તિમાં પોતાનું મન લીન કરીને એ શબ્દો પરથી પોતાનું જે ચિત્ત છે એને નિર્મળ કર્યું. એટલે આપણે બી સાધના કરવા જઈએ તો ક્યાં ભગવાન કેવી રીતે કેવા વિચારો આપણા અંદર શું બધો કાદવ ભર્યો છે અને એ શું નીકળશે એ આપણને ક્યાં ખબર છે. એટલે એ જો એનાથી પહેલાથી આપણે શરૂઆતમાં જ ગભરાઈ જઈએ, જરાક આગળ વધીએ ને તેમ થાય કે ઓહો આ બધા કરતા તો હું ધ્યાન નહોતી કરતી ત્યારે મને મારું મન શાંત વધારે રહેતું હતું. એમ કરીને જો થઈ જાય તો પતી ગયું. એટલે કે છે કે આ જે માર્ગ છે એ જે શૂરવીર હોય કે ગમે તે થાય, એટલે કે ને કે જેનો વિલ પાવર બહુ સ્ટ્રોંગ હોય એનાથી જ આમાં આગળ વધી શકાય. બાકી કાચા પોચાનું તો કામ જ નહીં. કારણ કે કાચા પોચા એટલે કેવા કે જે મનથી મજબૂત ના હોય, પોતાના જે સંકલ્પ કર્યા હોય ને એ સંકલ્પમાં જે અડીગ ના હોય, કે જેને પોતાના સંકલ્પ પર વિશ્વાસ ના હોય. એ કહે છે ને કેટલા લોકો આરંભે શુરા, આપણા ગુજરાતીમાં એવી એક કહેવત છે. એટલે ઈ શરૂઆતમાં એકદમ બધું કરવા માંડે. એમ જેવી શરૂઆત કરશે બધું આમ જ્ઞાન થવા માંડે એટલે એમ થાય ઓહો મને તો ઘણું બધું આવી ગયું, 4-4, 5-5 કલાક હવે તો હું ધ્યાન કરીશ ને 50 માળા કરીશ ને આમ કરીશ. એટલે એમ કહેવાય ને કે નવો મિયો હોય એ જાજી નામાં જ પડે. એટલે આમ કેટલાય નિયમો લઈ લે ને કેટલું એમ થાય કે હમણાં જ કરી નાખીશ. પછી થોડા વખતના એવું ડિપ્રેશન આવે ને, મગજ ભારી થઈ જાય. કારણ કે આ બધું શું છે, બેલેન્સ માઇન્ડ થી ને ધીરે ધીરે એક એક પગથિયું આગળ વધતા જવું પડે. હવે આપણા મનની સ્થિતિ કેવી છે એ આપણે સમજી વિચારીને પછી આગળ વધવાનું. ને પછી કાંઈ ભય છે એ બહારના જ ભય છે ને અંદરના ભય, સૌથી વધારે ભય તો આમાં મનના જ છે. આપણે જે સાધના પથ છે એમાં સૌથી વધારે ભય તો મનના જ છે. બહારના ભયો હોય એને તો આપણે ટેકલ કરી લઈએ, એનાથી તો આપણે એને તો આપણે ડીલ કરી લેવાય કે હા આને તો હું પહોંચી વળીશ. કે આવું કંઈક કહેતા હશે મામા એના બધા તો આપણને રસ્તા બતાડ્યા છે, બરાબર છે. કે ધારો કે ઘરમાં આપણને કોઈ ભગવાન ના ભજવા દેતું હોય તો મનમાં કરવાનું ને ખાલી મૂર્તિના દર્શન કરીને મૂકી દેવાના, આખો દિવસ રાંધતા કરતા રસ્તે આવતા જતા ભગવાન સંભાર કરો તો અખંડ સ્મૃતિ થવા માંડે. એટલે ઈ બધું તો આપણે એને ડીલ કરી શકીએ. પણ જે આપણા અંદરના વિચારો એનાથી પછી ભય પમાય. કારણ કે શરૂઆતમાં જરાક જેવું કંઈક થાય એટલે જાતના વિચારો વિકૃતિઓ બધું ઉત્પન્ન થાય વધારે પડતું. તો એટલે એમ કે છે કે જો એનાથી નાસીપાસ થઈ અને મૂકી દે
એટલે મહારાજે વચનામૃતમાં એટલે કીધું છે ને કે ધ્યાન કરતા કરતા 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 25 ને છેલ્લે 100 વર્ષ સુધીની વાત છે કે ત્યાં સુધી તો એ કાયર થઈને ધ્યાન પડવું મેળવું નહીં. એટલે કાયર તો થવું જ નહીં, કે હિંમત રાખવી કે હા ભલે ને મને આવા વિચારો આવતા, કે ભલે ને મને આમ થતું, કે વ્યવહાર જગતમાં મને આવી બધી કસોટી ભગવાન કરે છે તો કાંઈ વાંધો નહીં, હું એ કસોટીમાંથી પાર ઉતરીશ અને ભગવાન મને આમાં ને આમાં આગળ વધારશે. એટલે એ જે કસોટી પ્રશ્નપત્ર આપણને મૂક્યું હોય તો એના જવાબો તો લખવા પડે ને, એને નગણ્ય ના કરી શકાય આપણે કે ના ભાઈ હું તો પરીક્ષા આપીશ જ નહીં. ધારો કે વ્યવહાર જગતમાં કંઈક એવી આવી કસોટી આપણે, તો એ કસોટીમાં ના ભાઈ મારે તો ભગવાન ભજવા છે ને હું આ કસોટી નહીં કરું, મારે તો એ વ્યવહાર જગતનું મારે કાંઈ કામ ન કરવું, તો એ શું કહેવાય? એ ભાગેડુ વૃત્તિ કહેવાય, કે પરીક્ષામાં આપણે બેઠા જ નહીં. કંઈ પણ ઘરમાં જે કંઈ પણ વ્યવહાર જગતમાં આપણે જે કંઈ પણ હોય આપણી ફરજ, એ તો આપણે નિભાવવી પડે ને. એટલે નિભાવે એટલે એમાં આપણે પાસ થયા કે નપાસ થયા તો જ ખબર પડે ને. નિભાવ્યા વગર કેવી રીતે ખબર પડે? આર્થિક કોઈ સંકળામણ આવી, આર્થિક મુશ્કેલીઓ આવી તો ભય પામીને પછી કંઈક નાદાર થઈને બેસી જાય કે આ વસ્તુ તો હવે મારાથી ના છે. ધારો કે હવે અત્યારનો સમય એવો છે કે બધાને કાંઈક ને કાંઈક મુસીબતો આવતી જ રહેવાની. હા મુસીબત છે, પ્રોબ્લેમ છે, પણ હવે ચાલો એનું નિરાકરણ શું? પ્રોબ્લેમ છે એમ જ કર્યા કરશું તો એ પ્રોબ્લેમ મટવાનો નથી. છે સમસ્યા છે, મુશ્કેલીઓ છે, બધુંય છે, પણ ચાલો એમાંથી કાંઈ રસ્તો નીકળી શકે એમ છે. એમ હિંમત રાખીને આપણે રસ્તા કાઢતા રહીશું ને તો પછી ભગવાન અને મુક્તો ને એ બધા આપણી સહાયમાં આવે અને આ લોકના જે બધી મુસીબતો છે ને કે જે આપણને ભગવાન ભજવામાં આડી આવતી હોય એ ધીરે ધીરે બધી દૂર થાય ને આપણને એવો સમય આપી દે ભગવાન અને મુક્તો, કે એને પ્રાર્થના કરતા રહેવાનું કે મારે જે મારો પથ લીધો છે એમાં આવી બધી મુશ્કેલીઓ આવે છે તો જરાક મારો રસ્તો તમે માર્ગ છે એ સરળ કરી દેજો. પણ ના હિંમત તો થવાય જ નહીં. એટલે કે છે આ માર્ગ જ શુરાનો છે ને કાયરનું અહીંયા કામ જ નથી. જે કાયર થઈને બેસી જશે કે મારાથી હવે નહીં થાય ને ધ્યાન તો મારાથી થશે જ નહીં ને કોણ જાણે કેટલા વિચારો આવે છે ને એ આપણું કામ જ નથી ને એમ કે ને કે ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એટલે એમ કે મારા માટે નથી સર્જાયેલું, મારાથી આ એવી મોડી વાત કરનારનું આ કામ જ નથી. અહીંયા તો હિંમત વાળી ને શુરતા વાળી જે વાત કરે ને એનું જ આ સાધના પથ પર ચાલવાનું કામ છે. અહીંયા મામા એમ કહે છે કે નિર્ભયતા રૂપ ગુણનો વિકાસ સાધક માટે અતિ આવશ્યક છે. ના દર્શન જરાક હવે વિચારો જ આપણા નમાલા હોય, ધારો કે વિચારોમાં જ સ્ટ્રોંગ ના હોય, આપણા વિચારો મજબૂત ના હોય તો આગળ વધી જ કેવી રીતે શકાય? કારણ કે આપણે સૌથી છેલ્લામાં છેલ્લું અંતિમ લક્ષ્ય છે પાછું આપણું કે ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એના માટેના સાધનો એ શ્રેષ્ઠ જ હોવા જોઈએ ને. અને કેવા કડક પીએચડી કરવું હોય તો કેટલી બધી મહેનત કરવી પડે, ત્યારે પછી એમ કે ના ભાઈ આટલું તો મારાથી નહીં થાય, આવી રીતે આટલા કલાક તો નહીં ભણવું પડે. આપણે અત્યારે જોઈએ ડોક્ટર ને એન્જિનિયર ને બધા થવું હોય તો કેટલા કલાકો ભણે, એમાં ને એમાં રચ્યા પચ્યા રે આખો દિવસ, એમાંથી ભણવામાંથી ઊભા થાય તો મિત્રો સાથે એની જ વાતો કરે, ત્યારે કંઈક સારા માર્ક આવે કે એ લોકોને જે ગ્રેડ કે જે કંઈક કહેતા હોય એ, કે સતત એનું જ ચિંતન મનન નિધિધ્યાસ એમ કર્યા કરે ત્યારે થાય. તો આપણે પણ પેલું એમ કે ને કે હવે ધ્યાન કરવા બેસીએ છીએ ભગવાનનું નામ લઉં છું પણ યાંત્રિક થઈ જાય. આ બધું કેવું છે કે પેલું આપણે શરીરથી કરી શકીએ છીએ, આ બુદ્ધિથી આપણે આ કરી શકીએ પરીક્ષા, આ લોકની જે પરીક્ષા છે આ કેવું છે આપણા અંતર્મનની આપણે ખોજ કરવાની છે, જે આપણે અનંત જન્મથી કર્યું જ નથી એ વસ્તુ આપણે અત્યારે કરવા બેઠા છીએ. એટલે આપણા માટે બધું નવું નવું છે, કેવી રીતે કરવું, શું કરવું એ આપણને ખબર ના હોય. એટલા માટે સાગર છે કે આ બધા એમાં ઝીણા ઝીણા મુદ્દાઓ છે. અત્યાર સુધી આપણે જોયા બહારની બધી વસ્તુ આપણે કરી લીધી, આપણા શરીરને મનને બધાને આપણે કહે છે ને તપ કરવાથી આપણને કોન્ફિડન્સ વધે, વિલ પાવર વધે, આપણે ઉપવાસ ને બધું કરીએ તો જે આપણી ખાવાની વૃત્તિ છે એના પર આપણે કંટ્રોલ કરી શકીએ. કે તપ કરીએ તો મને એમ થાય કે ના જો 50 માળા કરવાનું છે તો કેવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખીને, ભગવાનમાં જેવી વૃત્તિ તે કે છે ને કે એના કરતા 50ની જગ્યાએ 5 જ માળા કેમ ન કરીએ? આપણે 5 જ માળા કરીએ પણ ભગવાનમાં વૃત્તિ રાખીને જો કરીએ તો એ જે ભગવાનમાં વૃત્તિ રાખવાનું જે આપણું વલણ છે ને એ જ આપણને બહુ કોન્ફિડન્સ આપણો બિલ્ટઅપ કરે, આપણું મનોબળ છે ને એ બહુ જ મજબૂત કરે આપણને. એટલે આવા જે બધા પગથિયા થયા આપણે કર્યા હોય પછી એના પછી આપણે જે આગળ જે આપણે જોઈ લીધા 5 પ્રકરણો, તો એ બધું આપણા જીવનમાં જો આપણે ઉતાર્યું હોય તો એના પછી આપણામાં નિર્ભયતાનો ગુણ આવે જ, ના આવે એવું નથી. એ પગથિયા જ છે એના બધા મામા, એ પગથિયા જ સમજાવ્યા છે આપણને
કે જો આપણે એવું હોય તો નિર્ભય આપણે હોઈએ જ. પછી જયારે આપણે ધ્યાનમાં બેસીએ ને તો આપણને જે બધા વિચારો આવતા હોય ને એને આપણે કંટ્રોલ કરી શકીએ. કારણ કે કોન્ફિડન્સ તો આપણામાં હોવો જોઈએ, વિલ પાવર હોવો જોઈએ કે આપણને જે કારણ કે આમાં શું છે, મનથી આપણે લડાઈ લડવાની છે ને. બાહ્ય જગતમાં તો શું છે કે તમે શરીરથી તમે કરી શકો કે ભાઈ તમે ટેકફુલી કંઈક પણ તમે બુદ્ધિમત્તા તમારી વાપરી અને એ રીતે તમે કોઈ પણ સમસ્યા હોય એનો ઉકેલ આપણે લાવી શકીએ કે હા ભાઈ 2 જણને વાત કરી આમ થાય. આમાં કોઈનો સહારો આપણને મળવાનો નથી. ખાલી પ્રાર્થના એક આપણી પાસે શસ્ત્ર છે કે મોટા મુક્તને પ્રાર્થના કરીએ. હવે એ પ્રાર્થનામાં આપણો ભાવ કેટલો ભળેલો છે, બધું કે છે ને મનોભાવથી જ બધું અંદર એકબીજા સાથે વણાયેલું હોય. તો એ વસ્તુ જે આપણે કરવાની હોય તો એ આપણી જાતને જ આપણે પરીક્ષા લેવાની ને એમાં પાસ થવાનું ન પાસ થવાનું એ આપણે જ નક્કી કરતા કરતા આમાં આપણે આગળ વધવાનું છે. એટલે આપણે જ આપણા ગુરુને આપણે જ શિષ્ય બધું આપણે જ છીએ. એટલે એમાં જરાક આપણને મૂંઝવણ થઈ જાય છે. અને પછી જયારે બહુ લાંબો ટાઈમ આપણે કરીએ ને કંઈ ના થાય ને, કારણ કે યાંત્રિક થઈ ગયું હોય, જે રીતે ભાવ અંદર આપણે ભાઈ કે છે ને કે ભાવ અંદર ન થતો તો ઉત્પન્ન કરવાનો, કલ્ટિવેટ કરવાનો એવો ભાવ કે મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે ને આ છે ને તે છે. એ બધો જે ભાવ છે એવું જો ન થતું હોય તો પછી યાંત્રિક થઈ જાય તો વર્ષોના કે છે ને ભાઈ કે છે ને કે લાખ વર્ષ સુધી ભગવાનની સામે આંખ ફાડીને બેસી રહીએ તો કાંઈ નથી થતું. તો પછી આટલો બધો સમય થઈ જાય ને કાંઈ પ્રાપ્તિ ન થાય તો ડિપ્રેશન આવવાનું જ. તો એમ થાય કે શું, તો ધારો કે આપણે બહુ લાંબો ટાઈમ સુધી કરતા હોઈએ અને કાંઈ આપણી પ્રગતિ આપણને ન દેખાતી હોય તો ઊંડેથી શાંતિથી બેસીને વિચારવું કે મારી ક્યાં ભૂલ ક્યાં થાય છે કે જેનાથી આ આગળ વધાતું નથી. બાકી ટીપે ટીપે સરોવર ભરાય એવી કહેવત હોય તો ભરાવવું જોઈએ ને, કંઈક તો ખાબોચિયું તો ભરાવવું જોઈએ. જો નથી ભરાતો, આવો કોન્ફિડન્સ આપણને બિલ્ટઅપ નથી થતો, વિચારવાનું શાંતિથી કે હારું ક્યાં ભૂલ ક્યાં થાય છે, કેમ શું આટલા વર્ષો થઈ ગયા તોય. એમ કરતા કરતા આપણે આ જે છે ને આ નિર્ભયતા એ આપણે અંદર આપણને આવે. એટલે આમ નિર્ભય એટલે મામા કે છે ને એ જા આમ તેમ ઉન્મત્ત નથી થઈ જવાનું. ખાલી આપણની અંદર આત્મવિશ્વાસ આપણો એકદમ બિલ્ટઅપ થઈ જવો જોઈએ. એટલે બધાને હું તો નિર્ભય ને મારે તો બધાને જેને જે કેવું હોય હું કહી દઉં. એ બાહ્ય નિર્ભયતા બતાડીને શું કામ છે? આપણે કોઈને પણ કાંઈ પણ કહેતો હોય તો ઝઘડાનું મૂળ થઈ જાય ને. ધારો કે કોકને કંઈક સામે વ્યક્તિ આપણી પાસે આપણો આદર કરતી હોય કે આપણું માન જાળવતી હોય કે આપણાથી નાની ઉંમરની હોય તો આપણી સામે કદાચ બોલે નહીં, પણ એને મન દુઃખ તો થયું. તો હવે એ ક્યાં ધારો કે સામે ન બોલે તો એ કંઈ આપણી નિર્ભયતા ના કહેવાય. એમાં આપણું શૂરવીરપણું ના કહેવાય. એટલે જ્યાં ક્યાં બારે પણ ક્યાં શૂરવીરતા દેખાડવી ને એ બધું સરિતામાન સાગરમાં બધે છે જ. આપણે એ બધા ઝીણા ઝીણા મુદ્દા આપણે લઈ જ લીધા છે. પણ આપણી અંદરની નિર્ભયતાની આ વાત છે અહીંયા તો, કે એક સાધકને કેવી ટાઈપની નિર્ભયતા હોવી જોઈએ અને એને કઈ ટાઈપની નિર્ભયતા એટલે શું એના વિશે અહીંયા વાત કરે છે કે નિર્ભયતા રૂપ ગુણનો વિકાસ સાધક માટે અતિ આવશ્યક છે. સાધના પથ પર આગળ વધતા સાધકને અનેકવિધ સૂક્ષ્મ સૃષ્ટિના તથા અન્ય અદ્રશ્ય લોકાંતરના વિક્ષેપો ઉદ્ભવવા, બિહામણા દ્રશ્યો દેખાવા, અનેક પ્રકારની મુસીબતો, પડકારોને પ્રલોભનો ઉપસ્થિત થવા તથા આ લોકમાં લોકોનો તિરસ્કાર, નિંદા, ટીકા, અપમાનજનક, ના હિંમત ને હતોત્સાહી કરનારા વચનો, ઈર્ષા, દ્વેષ વગેરેનો પ્રતિકાર કરવાનો આવે એવે વખતે પ્રભુને સંભાળી નિર્ભય બની અડગ રહી દરેક વિઘ્નોનો સામનો કરી સાધના પથ પર પ્રગતિ સાધતા રહેવું જોઈએ. બોલો, હવે આપણે સૌથી પહેલું જ ધ્યાન માર્ગમાં આગળ વધીએ ને એટલે સૂક્ષ્મ સૃષ્ટિ દેખાવા માંડે. હવે જરાક જ આગળ વધીએ ત્યાં એ બધું પછી અન્ય કોઈ દિવસ આપણે જોયા ન હોય એવા દ્રશ્યો દેખાય, બિહામણા દ્રશ્યો દેખાય. બરાબર, આપણે ઘણી વખત ખુલ્લી આંખે બધા દેખાય, ધ્યાન કરવા બેઠા હોય તોય. તો પછી કેમ એમ થાય કે ઓહો, આ મહારાજની મૂર્તિની બદલે આ મને શું દેખાવા માંડ્યું. એટલે આમ બિહામણા અને વિકૃત ને પછી એવા જાત જાતના નેગેટિવ વિચારો આવવા માંડી જાય ને કોકને આમ કહેવાય ને કે કોક વખત ઈર્ષા ભાવ અચાનક જ ઉત્પન્ન થઈ જાય ને કોક વખત ક્રોધ ભાવ ઉત્પન્ન થઈ જાય ને આવું બધું જ્યારે, કારણ કે એ શું થાય છે કે જેમ જેમ આપણે આધ્યાત્મિક પથ પર આગળ વધતા જઈએ છીએ એમ આપણો ચૈતન્ય નિર્મળ થતો જાય. તો મામા કહે છે ને કે અંતઃશત્રુ બધા નીકળે બારે. તો બારે નીકળે તો કેવી રીતે નીકળે? એવા આપણે સિદ્ધ છે કે મૂર્તિમાન નીકળી જાય?
તો આમ જ આપણે આમ પ્રદર્શિત થઈને જ નીકળે ને. હવે એના ઉપર જો આપણે કંટ્રોલ ન કરીએ અને પ્રદર્શિત થયા જ કરતા હોય તો એ વધવાના છે. એ બળ એ મજબૂત બને, આપણે મજબૂત બનવાની જગ્યાએ. પણ એને આપણે જો એ બધા અંતઃશત્રુ આપણે ધ્યાન કરીએ ને, એટલે એ એક નિયમ જ છે કે ભગવાન આપણી તરફ આવે અને આપણે ભગવાન સન્મુખ થઈએ. પણ આપણે ભગવાન સન્મુખ થવા માટે આપણા ભાવ તો હોવો જોઈએ ને. ખરો અંતરથી અંદર ભાવ હોવો જોઈએ કે મારે ભગવાન પામવા છે. જો એ ભાવ હોય પછી આપણે ધ્યાન કરીએ તો સ્વાભાવિક જ છે કે આપણે ભગવાન તરફ આપણે આપણું લક્ષ્ય જવાનું છે. એટલે કે છે ને કે ધ્યાન કરવાનું નથી, ધ્યાન થઈ જાય છે. જો આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો એનો અર્થ એ છે કે આપણે બળજબરી પૂર્વક આપણે ઈ કરાવડાવીએ છીએ આપણે મનને. જ્યારે કે મનને એની જાણ થશે કે એની અગત્યતા મનને ખબર પડશે તો એની મેળે જ થવાનું છે. આપણને ભૂખની ખબર છે કે ખાવાથી ભૂખ સંતોષાશે, તો જ્યારે પણ ભૂખ લાગે છે તો એની મેળે આપણે ખાવાનું શોધીને ખાવા માંડીએ છીએ ને. કઈ આમ એના માટે વિશિષ્ટ આમ સંકલ્પ કરવો પડે છે કે એટલે કે જે વસ્તુની આપણને જરૂરિયાતની આપણને સમજણ છે કે એનું આપણને ભાન થઈ જાય છે ને, એ વસ્તુ આપણાથી થઈ જ જાય છે. અને એના માટે પછી કઈ આપણને ભય કે કઈ રહેતો નથી. સૌથી પહેલા એના માટે શું છે કે ભગવાન કોણ છે અને મેળવવા છે કે નહીં, એ સૌથી પહેલો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો હોય કે ખરા અર્થમાં મારે ભગવાન મેળવવા છે ખરા? કે આ બધા શાસ્ત્રો વાંચું છું ને બધા લોકો ને મુક્તો ને બધા કહે છે કે ત્યાં બધું બહુ સુખ છે, એટલે મારે ભગવાન આપણે કોકની વાત સાંભળીને ભગવાન મેળવવાની આપણે ઈચ્છા કરી છે. ખરા અર્થમાં આપણે મેળવવા છે? જો ખરા અર્થમાં મેળવવા હોય તો એ બાજુનો પ્રયત્ન કેમ નથી થતો આપણાથી? અને જો થાય છે તો સાચા અર્થમાં કેમ નથી થતો? અને જો સાચા અર્થમાં થાય છે તો આવા બધા દ્રશ્યો દેખાશે તો આપણે એમાંથી ભય પામવાના છીએ. તો હા, જે મુદ્દો છે એ બહુ જ અગત્યનો છે કે સૌથી પહેલું જ પગથિયું. આ બધું આપણે વાણી વર્તન ને બધું આપણે શીખી ગયા, આપણે ભગવાનના અંતે નીત નિયમો કહેવાય. એટલે એનો અર્થ એવો નથી કે જે ચેપ્ટર આપણે કહે ને ભણવામાં કેવું હોય કે પહેલું સેમિસ્ટર આપણે ભણ્યા પછી બીજા સેમિસ્ટરમાં પહેલા સેમિસ્ટરનું બધું ભૂલી જવાનું. આમાં એવું નથી. આ બધી વસ્તુ જે છે ને એ એક સાથે ચાલતી હોય છે. આપણે કાંઈ હવે પેલા હું નિયમ તપ કરીને મારું મન આમ કરી લઉં, પેલા હું મનુષ્ય દેહની અગત્યતા સમજી લઉં ને પછી વિવેક જ્ઞાન મારું કરવું, એમ નથી. એ બધું આ બધું એક સાથે ચાલ્યા જ કરતું હોય. બધી પરીક્ષાઓ પહેલા ધોરણની પરીક્ષા ચાલતી હોય અને 10મા ધોરણની એ ચાલ્યા કરતી હોય. કારણ કે જ્ઞાન આપણે લીધું છે એટલે ભગવાનને ક્યારે કઈ પરીક્ષા લેવી એ નક્કી કરશે ને. અચાનક જ કંઈક આપણે પહેલા ધોરણનું કંઈક ભૂલી ગયા તો ભગવાન એની પરીક્ષા લે પાછી કે આ પાછું પહેલા ધોરણનું બધું ભૂલી ગયો છે કે શું છે એમ. તો એની પરીક્ષા આવી જાય પાછી. કારણ કે છે ને મનનો ક્યારેય વિશ્વાસ કરવાનો નહીં. તો અચાનક જ કંઈક એમ થાય કે હા, જો કેટલાય વખત પહેલા છે ને મારા મનમાં તો એટલો કંટ્રોલ હતો ને કે હું સામે કાંઈ પણ હોય ને તો હું ખાવો જ નહીં, આમ હોય ને તો હું જોવો જ નહીં. હવે સાલું આમ કેમ? તો અચાનક જ પાછું થઈ ગયું ને, મન નબળું પડી ગયું. એટલે એ આપણે પછી પરીક્ષા લઈએ ભગવાન. તો એમ કે પણ એ બધું કાંઈ આવું બધું કેટલું બધું થાય. આપણે જ્યારે પણ સાધના અંતર ખોજ કરીએ, ધ્યાન એટલે શું છે? કાંઈ મૂર્તિ સામે તો ભાઈ કહે છે ને કે અડધી કલાક કે 1 કલાકે જે પ્રમાણે એના નિયમ હોય કે તમારી ઉંમર હોય એટલી મિનિટ બેસીને પછી તો આખો દિવસ શું કરવાનું છે? તો આપણા મગજમાં જે વિચારો ચાલે એને જાણપણા રૂપી દરવાજે ઉભા રહીને નિરીક્ષણ કરીને એને કેવા વિચારો છે, મારે એના પર કયા વિચારો પર વિજય મેળવવાનો છે. એટલે આ બધી ગડમથલ તમે જાણપણા રૂપી દરવાજો ઉભા રહીને સતત કર્યા કરો ને એટલે મગજ પર એક જાતનું ભારણ વધી જાય. ભારણ વધે ને એ વખતે આપણને જો એ વસ્તુને કે છે ને કે એને સમાવતા ન આવડે અને એને જીરવતા ન આવડે તો પછી ડિપ્રેશન આવી જાય. કારણ કે એ ભારણ એટલું બધું હોય. કારણ કે આ બધી મનની રમત છે ને, મન સાથે આપણે રમ્યા કરવાનું છે આ બધું. એટલે મનની રમત સાથે જ્યારે આપણે વાતો કરતા હોઈએ, મન સાથે વાતો કરતા હોઈએ એટલે મન અંદરથી ગભરામણ અનુભવ કરે કે હારું આ શું? એટલે ભય પેદા. અને બીજું શું છે કે આહાર, નિંદ્રા, ભય ને મૈથુન. ભય છે એ સહજ વૃત્તિ છે પાછી. એટલે એ ભય તરત જ એને થઈ જાય. સહજ વૃત્તિ પ્રાણીઓમાં છે ને એવી આપણામાં છે, એ નીકળી નથી હજી. એટલે આ વસ્તુ જે છે એટલે જો સૌથી પહેલી કે નિર્ભયતા આપણામાં હોવી જોઈએ. આપણે બારે બોલવામાં ઈ જે નિર્ભયતા છે ને એ આખી અલગ વસ્તુ છે કે કોઈથી હું તો કોઈની સાડી બારી રાખવું નહીં ને ચમરબંધી ગમે તેવો હોય તો મારે એને કહેવાનું હોય હું તો કહી દઉં ને આ લોકમાં એવી રીતના હું ઈ નિર્ભયતા આખી અલગ વસ્તુ છે. આ વસ્તુ આપણા મનની નિર્ભયતાની વાત છે કે ઈ મનના નિર્ભયતા. કારણ કે ઈ આપણે
કોઈને દેખાડી શકવાના નથી કે આપણે એ અંદર જ અનુભવ કરવાનો છે કે ભગવાનનું આપણે ધ્યાન ભજન કરતા રહીશું તો આવી રીતે આવી બધી આપણને ઘણી વખત કહે છે ને કે આપણે એવું કહેવાય છે કે સ્વપ્ન બી આવે, સૂક્ષ્મ સૃષ્ટિના સ્વપ્ન બી આવે, આપણે ભય પામી જઈએ એવા બધા બિહામણા દ્રશ્યો દેખાય, એવા સ્વપ્ન આવે કંઈક ને કંઈક. એટલે એ આવું બધું કે એટલે આપણે કે કોણ જાણે આજે તો ખબર નહીં એવું સ્વપ્ન આવ્યું ને કે એવી જગ્યા તો મેં કોઈ દિવસ જોઈએ નથી, તો એ ખબર નહીં ક્યાંથી એવી સ્વપ્નમાં આવી ગઈ. બરાબર. હવે કેટલું એવું બધું સ્વપ્નમાં દેખાય ને આપણે વિચારો આવે ને જાત જાતનું, તો એ જેમ જેમ આગળ વધતા જાય સાધના પદ પર એમ આ બધું બી શરૂઆતમાં તો વધતું જ જવાનું છે, કારણ કે એ બધું નીકળવાનું છે, આપણે નિર્ભય થવાના છે થવાનું છે. એટલે આ બધું જે છે એ બધું કેટલું કે છે ને આવી બધું કેટલું થાય, લોકાંતર દેખાય ને આમ મનમાં કેટલાય વિચારો આવીને ધ્યાન માર્ગમાં આપણને વિક્ષેપો કરી નાખે ને બિહામણા દ્રશ્યો દેખાય ને કેટલી આપણને અહીંયા ઊભા થયા તો લોકમાં આ લોકમાં મુસીબત આવે તો એમ થાય ને કે આ તો હારે તે એક સાંતા 13 તૂટે છે. આ મુસીબત મારા જીવનમાંથી ઓછી જ નથી થતી. જો આ મુસીબતો કંઈક ઓછી થાય તો ભગવાન ભજવાનું સુખ આવે. આવું કેટલુંય થાય. અથવા તો જો પ્રલોભનો પણ આવે તો શું થાય કે બહુ ભગવાન ભજો તો બાપા કે છે ને પરિપક્વ નિશ્ચયવાળાની સિદ્ધિ દોડતી આવે. તો કંઈક કેટલું પ્રલોભનો આવે તો એમાં બધામાંથી આપણે પાર કેવી રીતે, અને આમાં પાછું શું છે કે આ બધી વસ્તુમાં એકદમ બેલેન્સ માઇન્ડ રાખવાનું છે કે એકદમ આમ કે ને કે જડમતી નથી રાખવાનું કે આમ નહીં એટલે આમ નહીં ને આમ એટલે આમ જ ને. ધારો કે હવે સૂક્ષ્મ સૃષ્ટિ વાળા આપણને દેખાતું હોય તો હવે કે છે કે આમાં તો ભય બહુ લાગે છે, હવે છોડો આ બધું. એમ નથી. એમાંથી એના પ્રત્યે આપણે વિચાર કરીને એમાંથી આગળ વધવાનું છે, એમાંથી નીકળી જવાનું. વિચાર કરવાનું કે શું થઈ થઈને શું થાય છે, બધા દેખા દે છે એ બિચારા રહી ગયા છે. કારણ કે એમાં એવું થાય કે આપણે શરૂઆતમાં જેમ થોડાક આગળ વધીએ ને તો આપણા જે બધા રહી ગયેલા હોય એ દેખાય આપણને, સ્વપ્નમાં આવે. કઈ માંગણી જ કરે એવું કઈ ના હોય એટલે એમ, પણ તોય આપણને એમ થાય કે આપણને દેખાય છે શું કામ એવું. આપણને સંકલ્પ ઘણી વારે ઘડીએ દેખાતા હોય. ઘણી વખત આપણે એમ કે ને હવે એવી વ્યક્તિ તો મેં જોઈએ નહોતી ને એના વિશે તો હું વિચાર, કઈ મરી ગયેલા એવું નહીં, જીવતા પણ ધારો કે પણ તો અમુક આમ બિહામણા દ્રશ્યો ડાકણ ને એવા બધા દેખાય આપણને તો એમ થાય ને કે આ શું, આ ભગવાન ભજું છું ને આવું બધું કેમ મને દેખાયા કરે છે. એટલે એ બધામાંથી બેલેન્સ માઇન્ડ રાખીને ધીરે ધીરે બહાર નીકળીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. સૌથી મામા કે છે ને પ્રાર્થના છે એ અમોઘ શસ્ત્ર છે. એ પ્રાર્થના અમોઘ શસ્ત્ર એટલે કોઈ દિવસ એ નિષ્ફળ જ ના જાય. એ શસ્ત્ર એવું છે કે નિષ્ફળ ના જાય. એ અનુભવ કરવાથી, જો આપણે હૃદયના ખરાબ ભાવથી પ્રાર્થના કરીએ ને કે મામા આ બધું હવે થાય છે તો જરાક આ દૂર કરજો ને, હવે મને પછી આમાં અટવાઈ પડવું, એના કરતા આપણે જે રીતે પણ આપણને પ્રાર્થના આપણે એ દૂર કરવા માટે આપણા શબ્દો આપણે ગોઠવવાના, આપણી પ્રાર્થનાના કે આપણે કઈ રીતે પ્રાર્થના કરવી. તો એ પ્રાર્થના ચોક્કસ ભગવાન સાંભળતા હોય છે. અને મુક્તો આપણને એને કે છે ને પ્રાર્થના કરતી વખતે આપણને મળેલા જે મુક્ત હોય એને ભેડા રાખવાના, કારણ કે એના જે આશીર્વચનો છે ને એ શક્તિ રૂપે આપણી સાથે છે. એટલે ઈ શક્તિ રૂપે આપણી સાથે છે ને એટલે ઈ આપણને બળ પ્રેરે છે અને ઈ આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચાડે છે. એટલે આપણે આવા બધા જે છે, એટલે અત્યારે તો હવે સમય થઈ ગયો છે એટલે આ પ્રકરણ આપણે પછી આવતી વખતે લેશું. પણ નિર્ભય થવાનું આ જરાક મને એમ લાગ્યું કે આપણે થોડીક વાત કરીએ તો પછી મામા અંદર શું કહેવા માંગે છે એ આપણે જો પછી આપણે જોઈશું અંદર કે આપણે આગળ જો એક સાધકે આ આગળ વધવા માટે કેટલી વસ્તુનું જરૂર પડે. અને આમાં કઈ જરૂર પડે એટલે ઓહો આમ છે એવું બધું નથી. આપણા જીવનમાં આ બધું એક સાથે બધું ચાલ્યા જ કરતું હોય છે. આપણે શું છે આમ જોવા જાવ તો ખાલી એક વિચાર માત્ર જ કરવાનો છે ને, એક આપણી જે વિચાર કરવાની દ્રષ્ટિ છે એ બદલી લેવાની છે ખાલી, કે આ બધું મને કઈ નડે નહીં, થઈને શું થવાનું, તો આ બધા દેખાય છે તો ભલે દેખાય, કે આ લોકમાં કઈક મને વિક્ષેપ ઉભા થાય છે તો ભગવાન એવું કે છે ને, મામા કે છે ને કે તમે કસોટી મારી મૂકી છે તો હવે કસોટીમાંથી પાર તમે જ કરજો અને એમાંથી પાર થવાનું મને હિંમત તમે જ દેજો. એટલે એ બધું ઈ જ કરવાના હોય તો પછી આપણે નિશ્ચિંત જ રહેવાનું ને. તો એ નચિંત થઈ અને નિર્ભય થઈ અને જે કાંઈ પણ આવે જીવનમાં, જે કાંઈ પણ હવે અત્યારેનો સમય એવો છે કે કંઈક પણ થઈ શકે છે. આપણા દેશમાં પણ અત્યારે જે આપણે આમ જોઈએ તો સમાચાર આપણે જોતા હોઈએ તો ઇઝરાયલ ને ઈરાન ને ઈરાક ને રશિયા ને યુક્રેન ને બધા બિલ્ડિંગો ને બધું આમ આખા દેશના દેશ ખતમ થઈ ગયો હોય એવું આપણને લાગે. તો આખી ઘર વખરી, ધારો કે એ લોકો બધા ઇઝરાયલમાં તો બંકર બનેલા છે તો એમાં બધા જતા રહ્યા હોય,
પણ આખું જીવનનું અત્યારે બેને કીધું ને કરોડપતિ હોય ને રોડ પરથી થઈને ઉભા રહીએ, હવે એને માનસિક ટેન્શન કેટલું થઈ જાય. આખી જિંદગીનું બધું એને કર્યું, હવે નવેસરથી એકડે એકથી પાછું ઊભું કરવાનું. ઉંમરના કયા દરવાજે એ લોકો ઊભા હોય એ ખબર ના હોય, ક્યાંથી પાછું શરૂ કરવાનું. એટલે આપણે ઈ સિનારીઓ વિચારીએ તો એમ થાય કે કેવી મુસીબત કહેવાય કે ઈ આખું ઈ આપણે અત્યારે વિચારે કે ત્યાં ઈ કાટમાળ થઈ ગયો છે. આમ જોઈએ ને તો દેશ આખો કાટમાં. હવે ત્યાંની વ્યક્તિઓ તો મરી નથી, કારણ કે ત્યાં બંકર છે તો બધા ત્યાં અંદર જતા રહે છે. હવે ઈ આખું પાછું ઊભું કરવું, આખો દેશનો વિકાસ કેટલા વર્ષો લાગ્યા હશે ત્યારે આટલો વિકાસ થયો હશે ને. એમાં એક એક વ્યક્તિની સંભાળ રાખવી, એ લોકોનું જીવન નિર્વાહ થાય એ પ્રમાણે કરવું, તો ઈ કેટલી હિંમત આ લોકોની દ્રષ્ટિએ કેટલી હિંમત માગી લે ને. આધ્યાત્મિકતામાં તો બરાબર, એટલે કે આપણે ભગવાન જે કરે છે એ મારા ભલા માટે કરે છે, અને ધારો કે મારે કસોટી મૂકી છે તેમાંથી પારે ઈ ઉતારશે, એમ કરીને એક નિર્ભયતાનો ગુણ આપણે ધીમે ધીમે કેળવીએ તો સાધના પથ પર આપણે આગળ વધીએ. તો સાધના પથ પર શું છે કે મનની જ રમત છે ને બધી. જે કાંઈ પણ છે એ મનના વિચારોથી જ રમત છે આપણી. એમાં શારીરિક કે છે ને મામા કે છે ને એમાં ક્યાં 25 મણનો પથ્થર ઉપાડવાનો છે કે આપણે શરીરમાં એટલી તાકાત જોઈએ. ના, જે કાંઈ પણ છે એ મનથી કે છે ને મારે વ્યસન નથી કરવું, ચાલો એક વખત આ નિર્ણય કર્યો કે મને વાસના ઉત્પન્ન થાય એવું કાંઈ મારે દ્રશ્યો જોવા નથી, કે શું છે એમાં કઈ બહુ મોટી મહેનત કરવાની છે. આપણે એક સંકલ્પ કરવાનો છે ને એ સંકલ્પને આપણે અનુરૂપ થવાનું છે, આપણે અનુસરવાનું છે. એ સંકલ્પને આપણે એને વળગી રહેવાનું છે કે આ સંકલ્પ મેં કર્યો છે. હા, તો કોક વાર નાપાસ થઈએ તો થઈએ, કારણ કે હજી આપણે મુક્ત દશાને નથી પામ્યા, તો કસોટીમાં કોક વાર નપાસે થઈએ તો કાંઈ વાંધો નહીં, ફરી પાછું આગળ વધવાનું. એટલે આવી રીતે ના હિંમત થયા વગર, નાસીપાસ થયા વગર એક નિર્ભયતાનો ગુણ કરી ગમધારો કે નપાસ થયા તો શું, હા મારા જ હું ઠોઠ છું, તમે મને વધારે મજબૂત બનાવજો અને હોશિયાર બનાવજો, મેં આ પથ લીધો છે એ પથ તો હું નહીં છોડું હવે. એમ આપણે મહારાજને મુક્તોને પ્રાર્થના કરાય ને કે આ કદાચ મારાથી તમે જે આ બધું કે કસોટી મૂકી નપાસ થયા, હવે કાંઈ વાંધો નહીં. એમ આપણે આપણી જાતને જ હિંમત આપી અને આગળ વધતા રહેવાનું છે. આવતી વખતે હવે આપણે આના મુદ્દા જોઈશું, અને બીજું કાંઈ વિશેષ કાંઈ અત્યારે કહેવાનું નથી. રાજી રહેજો બધા, ભૂલચૂક હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.